દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકા વિસ્તારમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓ પૈકી મોટાભાગના સેમ્પલનો રિપોર્ટ પીવાલાયક ન હોવાનું જાહેર થતાં વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે। તાજેતરમાં દ્વારકા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું કે નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સોર્સમાંથી બેક્ટેરિયોલોજીકલ પૃથ્થકરણ માટે નમૂના લેવાયેલા તે નગરપાલિકાના મોટા ભાગના પાણીના સેમ્પલો પાણી પીવાલાયક ના હોવાનું જાહેર થયું છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના હોય તાકીદે પાલિકા દ્વારા સુપર ક્લોરિનેશન સાથે જરૂરી પગલાં લેવા જણાવાયું હતું। ખંભાળિયા નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન હોવા છતાં 9મા દિવસ સુધીમાં પણ પાણીના ક્લોરિનેશનની કામગીરી થઈ નથી તથા પીવાલાયક નથી તેવું પાણી શહેરના અનેક વિસ્તારોમાં પાલિકા વિતરણ કરવામાં આવ્યું હોવાની લોકોમાં રાવ ઉઠી છે। નવાઈની વાત એ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટર તે પણ આનો રિપોર્ટ કરાયો છે, છતાં નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી। પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે તેની શું તંત્ર રાહ જુએ છે? જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હેલ્થ ઓફિસરને પણ સંકલન કરીને સુપર ક્લોરિનેશન સહિતના પગલાં લેવા આદેશ કર્યો છે, પણ તેનો અમલ થયો નથી। આ ગંભીર પરિસ્થિતિને ટાળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તમામ ગ્રામ પંચાયતો અને નગરપાલિકા વિસ્તારમાં સુપર ક્લોરિનેશન કરવાની કડક સૂચના આપવામાં આવી છે। આ અંગે તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરને યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે, જેથી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને રોગચાળાને નિયંત્રિત કરી શકાય। અત્રે ઉલ્લેખનીય છે કે કરોડોની ગ્રાન્ટ મેળવતા પાલિકાના પાણીના મોટાભાગના સેમ્પલો પીવાલાયક ન હોવાનું તારણ સામે આવ્યું છે। પાણીજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના હોય તાત્કાલિક સુપર ક્લોરિનેશન સાથે જરૂરી પગલાં પણ લેવા જણાવાયું હતું। ખંભાળિયા વિસ્તારના 41 ગામોનો પાણીનો ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવેલ, જેમાં 37 ગામોનો પાણી યોગ્ય હોવાનું રિપોર્ટ આવ્યો હતો, જ્યારે 4 ગામોનો ખરાબ હોવાના રિપોર્ટ આવતા તાલુકા વિકાસ અધિકારી તથા જે તે ગામના મેડિકલ ઓફિસરને પણ પાણીનું સુપર ક્લોરિનેશન કરવા આદેશ અપાયો છે। નવાઈની વાત એ છે કે ખંભાળિયા તાલુકાના 41માંથી 37 ગામોનો પાણીનો રિપોર્ટ એક્સિલેન્ટ ફોર ડ્રિંકિંગ પર્પઝ આવેલ છે, જ્યારે કરોડોની ગ્રાન્ટ મેળવતા ખંભાળિયા પાલિકાના મોટાભાગના પાણીના સેમ્પલ પીવાલાયક ન હોવાનું નીકળ્યું છે।